अधिकार અને ન્યાય માટે સતત સંઘર્ષ કરનાર સાચા જનનાયક આદિવાસી યોદ્ધા પ્રકૃતિ રક્ષક એવા બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં ઝારખંડના ખૂંટી જિલ્લાના ઉલીહાતુમાં થયો હતો. બિરસા મુંડાને ભગવાન બિરસા પણ કહેવામાં આવે છે, જેમનું ચિત્ર ભારતીય સંસદમાં પણ છે. તેઓ માત્ર મુંડા જાતિના જ નહીં પરંતુ સમસ્ત આદિવાસીઓના ગૌરવના પ્રતીક સમાન છે. તેમણે માત્ર 25 વર્ષની ઉંમરમાં જ અંગ્રેજ સલ્તનતના પાયા હલાવી નાખ્યા હતા. અંગ્રેજ સત્તા હિમાયતીએ સમજી ગયું હતું જે વાતની ઊંડી અસર બિરસા ઉપર થઈ હતી અને જેના વિરોધમાં ઈસવીસન 1550 બિરસા મુંડાએ લીધું હતું. દક્ષિણ બિહારમાં છોટાનાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો દાવો હતો કે છોટાનાગપુર તેમનું છે અને કંપની તેના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેટ કરાવે છે. બિરસા મુંડાની ચળવળમાં એક આદર્શની કલ્પના યુરોપના શોષણખોરોથી મુક્ત કરવા માંગતા હતા. અત્યાચાર સામે આદિવાસીઓને અજય બનાવવા માંગતા હતા. આ ચળવળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી. તેમ છતાં આ ચળવળમાં ધૂણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું. જાન્યુઆરી ઈસવીસન 1900માં ડોમવાડીના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા હતા. એ વખતે એ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિલ્પોની ધરપકડ પણ થઈ હતી. અંતે બિરસાએ જાતે 3 ફેબ્રુઆરી 1900ના દિવસે ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી હતી. બિરસા મુંડાએ 9 જૂન 1900ના દિવસે